કૃષિ સંશોધન કેન્દ્ર આણંદ કૃષિ યુનિવર્સિટી મુવાલિયા ફાર્મ દાહોદ ખાતે ખેડૂત તાલીમ કાર્યક્રમ યોજાયો। આણંદ કૃષિ યુનિવર્સિટીની કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી કોલેજ ગોધરા ખાતે એડવાન્સ્ડ સેન્ટર ફોર રિસર્ચ એન્ડ ટ્રેનર્સ ટ્રેનિંગ ઓન એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ બેઝડ ઇન્ટરવેન્શન્સ યોજના અંતર્ગત રિન્યુએબલ એનર્જી એન્જિનિયરિંગ વિભાગ અને કૃષિ સંશોધન કેન્દ્ર મુવાલિયા ફાર્મ દાહોદના સંયુક્ત ઉપક્રમે સૂર્ય ઉર્જાની ખેતીમાં ઉપયોગિતા અને તેનું મહત્વ વિષય પર એક દિવસીય ખેડૂત તાલીમ કાર્યક્રમ કૃષિ સંશોધન કેન્દ્ર મુવાલિયા ફાર્મ દાહોદ ખાતે યોજવામાં આવ્યો। આ ખેડૂત તાલીમ કાર્યક્રમનું આયોજન આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર કે.બી. કથિરિયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું। રિન્યુએબલ એનર્જી એન્જિનિયરિંગ વિભાગ કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી કોલેજના વિભાગીય વડા શ્રી ડોક્ટર ડી.કે. વ્યાસ દ્વારા તાલીમાર્થીઓને સૂર્ય ઉર્જાનો ખેતીમાં કાર્યક્ષમ ઉપયોગ તથા ખેડૂતો તેની આવક કેવી રીતે વધારી શકે, બાયોગેસ ટેકનોલોજી એ વધતી જતી ઉર્જાને પહોંચી વળવા માટે સૌથી યોગ્ય વિકલ્પ તેમજ ઘરોમાં પ્રકાશ સિંચાઈ નાના ઉદ્યોગ માટે પણ બાયોગેસની ઉપયોગિતા વિશે માહિતગાર કર્યા હતા। ડોક્ટર શ્રવણકુમાર મદદનીશ પ્રાધ્યાપક આરઈઈ વિભાગ ગોધરા દ્વારા સૌર સુકવણી યંત્રનો ઉપયોગ ખેતીમાં કેવી રીતે કરી શકાય અને એગ્રીવોલ્ટિક વિશે તથા ડોક્ટર ફરીદ સૈયદ આચાર્ય કૃષિ પોલી ઇન એગ્રી એનજી દ્વારા વિવિધ એગ્રીકલ્ચર અને તેમને સંલગ્ન અભ્યાસક્રમો વિશે વિસ્તૃતમાં માહિતી આપેલ। ડોક્ટર હિતિક્ષા પરમાર યુનિટ હેડ કૃષિ સંશોધન કેન્દ્ર દાહોદ દ્વારા લસણની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ અને ડોક્ટર મિહિર પંડ્યા દ્વારા ચણાની સુધારેલ જાતો અને તેની લાક્ષણિકતા વિશે પ્રત્યક્ષ નિદર્શન બતાવી માહિતગાર કર્યા। આ કાર્યક્રમમાં ગામ રોજમ તાલુકો દાહોદ જિલ્લો દાહોદના 50 જેટલા ખેડૂત ભાઈઓ બહેનોએ હાજર રહી ઉત્સાહભેર ભાગ લીધેલ હતો। અહેવાલ ચંદુભાઈ મોહનિયા ધાનપુર દાહોદ।